આજે આવ્યા હતા શક્તિમાના મંદિરે અને ગા સ્વરૂપે થઈ ગયા આપણને શક્તિમાના દર્શન। આજે આપણે હતા વાડીએ રાત, એટલે આજે આપણે જવાનું હતું શક્તિમાના મંદિરે દર્શન કરવા માટે, એટલે લઈ લીધું આપણું પ્લેન્ડર ને નીકળી ગયા આપણે પ્લેન્ડર લઈને। રાયધરાથી બહાર નીકળતા મારી દીધો એક ટર્ન ને આવી ગયું માથક ગામ હુરા થાતક પહોંચી ગયા જંગલમાં, જંગલ હુરા થાતક આપણે પહોંચી ગયા હડકેમાના મંદિરે કરી લીધા હડકેમાના દર્શન। ને તમે પણ આવેલા હોય તો કોમેન્ટ કરી દેજો। આપણે હડકેમાના દર્શન કરીને નીકળી ગયા જંગલ હુરા થાતક આવી ગયા પાછા રસ્તે ના કારણ આપણને ઉતરી આડી ગાયોની સાઈડ કાપીને આપણે મારી દીધો એક સુંદરી બાજુ ટર્ન। સુંદરી હુરા થાતક આવી ગયા આમેડી ગામની નદી હુરા થાતક આવી ગયા રસ્તે કાપી લીધી આપણે મિસાઇલની સાઈઝ, અને આ મિસાઇલ હમણાં જ ઇન્ડિયામાં નવી લોન્ચ કરવામાં આવેલી છે। વરી પાછી કાપી લીધી ટ્રેક્ટરની સાઈડ ને થોડાક આગળ આવ્યા હતા વરી પાછી ગાયોની ભેહુની કાપી લીધી સાઈડ। પહોંચી ગયા આપણે શક્તિમાના ધામ, અને તમે આ પણ આવેલા હોય તો કરી દેજો કોમેન્ટ। તો આપણે કરી લઈ શક્તિમાના દર્શન કરીને આપણે બહાર આવ્યા હતા, આપણને ગા સ્વરૂપે થઈ ગયા શક્તિમાના દર્શન। અને કહેવાય છે માં શક્તિએ 2300 ગામના તોરણ બાંધ્યા એક જ રાતની અંદર, અને છેલ્લે અહીંયા કણે દી ઉગી ગયો ત્યારથી જ કહેવાય છે કે આ ગામનું નામ દીઘડિયા પાડવામાં આવે છે। તો તમને ક્યાંય પણ આની ઇતિહાસ ખબર હોય તો મિત્રો કોમેન્ટ કરી દેજો, આપણને તો આટલી જ આની જાણ છે। અને અહીંયા બાજુમાં આવેલું છે એક તળાવ। શક્તિમાના દર્શન કરીને આવી જાય આપણે આગળ રસ્તે, નાનીનો કાંઈક વ્યૂ આવતો તો આવો। પરહાણી ગોલાહણ થાતક પહોંચી ગયા ફાઇનલી નદીના પુલ ઉપર થાતક આ બે ભાઈ જતા હતા માટેલા હાલીને, અને આપણે આવી ગયા 4 ગામના સીમાડાવાળા મામાદેવના મંદિરે। તો આપણે મામાદેવના દર્શન કરીને નીકળી ગયા આગળ, ને અહીંયા કણે આવેલો છે નવો એરપોર્ટ બનાવવામાં, તો તમે પણ જોયો હોય તો કોમેન્ટ કરી દેજો, અને કઈ જગ્યાનો એ પણ કોમેન્ટ કરી દેજો। તો આવા જ બ્લોગ જોવા માટે અમારી આઈડીને ફોલો કરો અને શેર કરવાનું ના ભૂલતા, અને કરી દેજો એક મિત્રો કોમેન્ટ।